મિત્રો રામ રામ ને જય માતાજી. હવે આપણે આપણી વાડીએ આવી ગયા છીએ. હા, બધું બકાલું છે. ચાલો તમને બતાવું. વાલોડ તોડવાની છે, એનું શાક બનાવવાનું છે. જો મિત્ર, આંબો છે, આ ગુંદો છે, ગુંદો. જો આ વાલોડ છે, દવા ખાતર વગરની હો મિત્રો, એકદમ દેશી. જોવા આ બધું આંબા છે, હરગવો છે. જો વાલોડના ઘૂમકે ઘૂમકા. તુર છે, હજી તુર નથી આવી. જો મિત્ર, આવું અમારે બધે ગામડે આવવું હોય, સિટીમાં આવું ન જોવા મળે. જો આ બાજુ આંબા છે, પર લસણ સોંપ્યું છે આપણે. ઓલી બાજુ શેરડી, જમરૂખડી, આંબો. આ બાજુ બકાલું, આંબા છે. જો મિત્ર, આ છે આપણી ડુંગળી, આ છે લસણ, આંબો, રીંગણા દવા વગરના, રીંગણી છે આપણી. આ વાટ શેરડીનો, આંબા. ચાલો મિત્ર, આપણે જો વાલોડ તોડીએ છીએ. હજી બેગ ઓછો ફાલ છે એટલે ગોતવી પડે છે. પછી જો આના ઘૂમખા બહુ આવશે ને ત્યારે તમને બતાવીશ. હજી બેગ ઓછી છે. કોને કોને વાલોડનું શાક ભાવે કહેજો કોમેન્ટમાં. પાછા આપણે તો ફૂલ પ્રિય છે. જો મિત્ર, આ મૂળા છે. આપણે ઝાઝા ભાગે બધું ઘરનો બનાવીએ છીએ, ઓર્ગેનિક બકાલું બધું. જો મિત્ર, આ બગીચો કેવો સુંદર મજાનો છે. જો મિત્ર, આપણે આ વાલોડ ઉતારી લીધી છે. હવે આનું આજે શાક જમાવાનું છે. ચાલો મિત્ર, હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ. હવે વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને પેજ ઉપર નવા હો તો ફોલો કરો. ચાલો, જય માતાજી.